الحمدللہ رب العالمین نحمدہ ونصلی علی محمد وعلی آل محمد وبارک وسلم. ایمان نے واسطے میں اپنے درمیان سیدنا قاضی نعمان صاحبની કિતાબની તરતીબની થોડી તારીખ આપણે બતાવેલી. પછી ઈમાનની જે કઈ શરતો છે કે ઈમાન કૌલ છે, અમલ છે ને નિયત છે. હવે કૌલ એ જબાનથી છે, અમલ એ જબાન સિવાયના બધા આઝાઓથી છે અને નિયત એતકાદ એ દિલથી છે. પછી એની શરતોમાં کہ ایمان میں شہادت آوید کہ لا الہ الا اللہ وحدہ لا شریک لہ وان محمدا عبدہ ورسولہ وان الجنت حق والنار حق والبعث حق وان الساعۃ آتیۃ لا ریب فیہا. અને એને બાદ અલ્લાહ તાલાના તમામ અંબિયાને સચ્ચા ઠેરવવા તસદીક કરવી, તમામ રસૂલોનો અઈમતે તાહિરીનનો ઇકરાર કરવો, ઝમાનાના ઇમામની મારિફત કરવી, આપના ذات پاک نے اپنی شخصیت کی تصدیق کرવી, આપનો વજૂદનો ઇકરાર કરવો, આપના હર અમલને તસ્લીમ કરવો અને અલ્લાહ તાલાએ જે કંઈ ફરજ કીધું છે એના બંદા પર એ માનવું, એને પર અમલ કરવું. જે ચીજથી ઇમામ રોકે એનેથી રૂકી જાઉં ને જે ચીજનું ઇમામ ફરમાન કરે એને પર ચાલવું. એ આપણે રૂકેલા અને પછી આપણે જોઈ લો કે શું મુમિનીનના મજમાની અંદર તમામનું ઈમાન સરખું, તમામ નમાઝ પઢે, રોઝા રાખે કે અમલ સાલિહાત કરે. કેમ કે અલ્લાહ તાલાએ કુરાન કરીમમાં ઇન્નલ લઝીના આમનુ વઅમિલુ સાલિહાત બેશુમાર જગા પર કીધેલું. તો મારું બયાન ત્યાં રૂકેલું ને આપણે તવક્કુફ કીધેલો કે શું તમામ જમાતના મુમિની કે જે ईमान लावे ने अमल सालेह करे तो तमाम ना दर्जा एक. जो अगर दर्जा एक तो जे कई नमाज पढ़नारा छे, रोजा राखनारा छे अने साथे साथे बीजा सगीरा गुनाह करे अने जे नमाज पढ़नारा छे, रोजा राखनार, अमल सालेह करनार ए सगीरा कबीरा गुनाहों से महफूज रहे अने मुबर्रा ने मुनज़्ज़ा रहे તો એના ઈમાનની શું હાલત. તો આગળ આપણે જોઈએ કે મૌલાના અબુ અબ્દુલ્લા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે કે ઈમાનમાં બી હાલતો છે, દરજાઓ છે, તબકાત છે ને મંઝિલો છે. આ પર આપણે અટકેલા. મંઝિલ યાની પગથિયા, તબકાત યાની એના અલગ 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 ચડવાના દરજા. દરજા, તબકાત, મનાઝિલ ને હાલાત એમાં બહુ કઈ ફર્ક નથી. પણ ઇમામ મૌલાના જાફર સાદિક અલૈહિસ્સલામ આને સી હિંમત ફરમાવે કે ઈમાન કબૂલ કરવાને અંદર મેં આપને મિસાલ એક આપેલી કે કોઈ શખ્સ કે મેં અલ્લાહ તાલાને એક માનું છું તો એક ઈમાનની શરતોમાંથી શરત છે. હવે અગર આ તૌહીદ મેં બરાબર એની મારિફત કરું છું ને એ તૌહીદને સાથે જે હુદૂદ છે એ બી હું સાથે તસ્લીમ કરું છું, તૌહીદ સાથે તનઝીહ છે, તજરીદ છે એ બી હું સાથે તસ્લીમ કરું છું અને અલ્લાહ તાલાની તૌહીદને સાથે દીગર શુરૂત છે એનો એના દિલમાં ઇલ્મ છે. તો તૌહીદના મર્તબામાં એ ઘણું જ્યાદા આગળ વધી ગયું. કોઈ ફકત પાક થાય. હવે પાક થવું ઇસ્લામના 7 અરકાનમાંથી એક રુકન છે. દાઆયમુલ ઇસ્લામમાંથી એક દાઆમત છે, થાંભલો છે. હવે મેં આપને કહું કે ભાઈ પાક થયા, હા ભાઈ કુરાન કરીમમાં છે કે અતુહુરો રસૂલુલ્લાહ વાદીની હદીસ છે અતુહુરો શત્રુલ ઈમાન, કે પાક થવું ઈમાનનું અડધું છે. ને અતુહુરો બાબુ સલાત, કે પાક થવું નમાઝનો દરવાજો. લા સલાતા ઇલ્લા બિતુહુરી, કે નથી નમાઝ મગર તમે પાક થાઓ. તો આ તમામ ચીજો પઢીને આપણે જાણીએ છીએ ને આ બયાનમાં બી અમારા સાંભળો કે પાકી બગેર કોઈ નમાઝ આગળ દુરુસ્ત ન થાય, કબૂલ ન થાય. હવે કોઈ ફક્ત એટલું જાણે કે મને પાક થતા આવડે છે, યાની ગુસુલ કરતા ને વુઝુ કરતા
સુન્નતના આઝા વુઝુના કયા છે, ફરજના આઝા કયા છે, ગુસલ ફરજના કયા છે ને સુન્નતના કયા છે, આ બધું જાણે. ને કોઈ શખ્સ સાહેબે દાવતના એવા બયાનને જાણે પાકીના સિલસિલામાં કે પાક થાવું ફક્ત પાણીથી નથી, પણ પાક થાવું ઇલ્મે હકીકી સી હોય કે જે ઇલ્મે હકીકી તમારા શિર્કના રૈબને, શકને, તમારા કુફરની ગંદગીને, ઇનકારની ગંદગીને અલ્લાહ તાલા ના હકમાં કે આપના રસૂલને આલે રસૂલના હકમાં કોઈ એવા કલામ આપણે કહીએ તો આપણે એ તમામ ચીજથી પાકો સાફ હોય કે આપની જબાનથી એવા કલામ નીકળવા જ ન જોઈએ, એટલા આપણે પાકો સાફ. યાની ઝાહિરી તौर પર वुजू કરીએ કે ગુસલ કરીએ કે હાથ પગ ધોઈએ ને ઉમદા કપડા પહેરીએ, પણ બાતિની तौर પર अपना દિલ શિર્ક સી, કુફર સી, કોઈની તાનાઝની સી, કોઈના ઇસ્તિઝા સી, કોઈના હસદ કરવાસી, કોઈના હેરિસ કરવાસી, કોઈની મસ્ખરી કરવાસી, કોઈને કઝફ કરવાસી, કોઈને પર તહોમત લગાવવાથી પાક હોય. તો આ તમામ ચીજ બી એક મેલ છે. તો હવે કોઈ ફક્ત પાક થઈને કે મેં તાહિર છે, તો એ ફક્ત જબાનથી ને તમારા આઝાઓ તમારા પાક છે એસી ઇકરાર છે, પણ તમારા દિલની પાકી બી ઘણી જરૂરી છે. તારે એ દિલની પાકીને વાસ્તે હર કુરાન કરીમ તમે હાથમાં લેશો તો હર કુરાન કરીમ પર પહેલા શું છે, લા યમસ્સુહુ ઇલ્લલ મુતahharun. જે પાક હોય એને સિવાય આ કુરાનને હાથ ન લગાવે. તો આ તો એમ થયું કે કુરાન કરીમને હાથ લગાવવા વાસ્તે હર વખત તમને વઝુ કરવા જવું પડે. તો આયા પાકી વઝુની કે ગુસલની પાકી નથી, આયા દિલની તહારત છે. યાની મારા દિલમાં અલીની વલાયત છે, આલે મોહમ્મદની વલાયત છે, ને એ જે દરજાના સાહેબ છે એ દરજાનો બરાબર મેં ઇકરાર કરું તો આ તમામ ચીજનો શક ને રહે મારા દિલમાં નથી. બિલકુલ મેં મારા જમાનાના ઇમામની વલાયતથી મારું દિલ પાક છે. તો એ પાકી કે એને અડકે ના મગર મુતahharun. હવે મુતahharunમાં તાહિરુન નથી, મુતahharun યાની હર ચીજથી પાક. હવે પહેલામાં પહેલી ગંદગી કઈ કે મૌલાના અલીની વલાયત જેના દિલમાં ના હોય ને આપનો ઇનકાર હોય એ મોટામાં મોટી ગંદગી છે. મૌલાના અલી મુશ્કિલ કુસા જે નાતિકા કુરાન છે એને અગર તમારી વલાયત તમારા દિલમાં નથી ને એને તમે અગર નથી માનતા તો આ કુરાન પઢવાનો કોઈ મતલબ નથી. તો એટલે હું કહું કે ઈમાનમાં દરજા છે. હર વખત અમે અમારા બયાનમાં કહીએ કે કોઈ શખ્સી મગર દાવો કરે કે મેં 5 વખતનો નમાઝી છે, મેં રજબુલ મુરજ્જમના નાફિલતના રોઝા કરું છું, મેં પહેલી આખરી જુમેરાત દરમિયાનની બૂટ મેં રોઝા કરું છું, મેં કોઈ નાફિલતના રોઝા છોડતો નથી બીજા મહિનાના બી, હટ્ટા કે ગદીર ખુમ છે કે અશરા મુબારકા છે કે કાબતુલ્લાહ જે નાઝિલ થયા એનું રોઝું છે, આ બી મેં મારી જિંદગીમાં છોડા નથી. પણ એના અખલાક જો તો અખલાકની ગંદગી છે, એનું આખું જીસ્મ લથપથ છે. એની જબાનથી લઈને એના બાલના છેડાથી લઈને નાખૂનના છેડા તક તમામ ચીજની ગંદગી છે. પણ એ પોતાના દિલને ફક્ત નમાઝ રોઝા જે ઝાહિરી તौर પર એ માને તે કરે છે, એમ સમજે કે બહુ મેં ઈમાનદાર છે અને મેં મુત્તકી ને પरहेજગાર છે. તેથી જ અલ્લાહ તાલા કુરાન કરીમમાં કે હુદલ લીલ મુત્તકીન. કે આ વલાયત, આ ઈમાન, આ કુરાનની તમામ બયાની, આ કુરાનની ઝાહિરી બાતીની માની, આ કુરાનની હિકમત, આ કુરાનના રાઝ, આ કુરાનના જે કંઈ તાવીલ છે ये मुत्तकीनने वास्ते છે, પરહેજગારોને વાસ્તે છે કે જે હકીકતમાં હર તરહનો ડર અલ્લાહ તાલાથી લઈને પોતાને સાથે રહેનારા જેટલા લોકો હોય એના હુકુક એનેથી અદા થયા કે ના થયા એનો ડર બી એના દિલમાં હોય તે જ મુત્તકી કહેવાય, વૈલા મુત્તકી ના કહેવાય. હવે આપણે અસલ પેલા પર આવીએ કે ઇન્નલ ઈમાન હાલાતુન વ દરજાતુન વ તબકાતુન વ મનાઝિલુન. હવે એની અંદર કે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફમિનહુ અત્તામ અલમુન્તહી તમામહુ. આ લોકોમાં એકદમ કમ્પ્લીટ કોઈ આદમી છે, પરફેક્ટ આદમી, તમામ પૂરો કે ભાઈ ફરિશ્તા ही सीरत ने सूरत में, जाहिरी तौर पर भी नमाजी, बातिनी तौर पर भी नमाजी. એટલે આપ મારા બયાનમાં સમજતા હશો કે આપણે જાહેરી તौर પર મસ્જિદની અંદર નમાઝ પઢીએ
તો ये ઝાહિરી નમાઝ છે અને તમે તમારા ઇમામને તમારા દાઈની વલાયત રાખો ને દાવતના હઝીરે કુદ્સમાં તમે આવો ને દાવતના દાયરામાં આવો ને દાઈને ઇમામનો તમે મિસાક ને બેઅત લો ને એને પર બરાબર ચાલો ને એને બરાબર નિભાવો તે જ હકીકતમાં દાવતે બાતેના છે તો દાવતે બાતેના ये વલાયત ને દાવતે ઝાહિરા ये નમાઝ આપ આ બયાની કોઈ વખત મારી થાતી હશે તે વખત હો નહીં આપ યા તો આપના ઝહેન પરથી આ વાત નીકળી ગયેલી છે કે સાહેબી દાવત યાની શું સાહેબી દાવત યાની ડાઈની દાવતની યા zikr નથી ફક્ત ડાઈની દાવતને યાદ નથી કરવામાં આવતી સાહેબી દાવત યાની ઇમામની દાવત સાહેબી દાવત યાની વસીની દાવત સાહેબી દાવત યાની રસૂલુલ્લાહની દાવત ને સાહેબી દાવત યાની અકલે અવ્વલની દાવત સાહેબી દાવત યાની તન આદમની દાવત આદમે રૂહાનીની દાવત આદમે જિસ્માની દાવત ને આદમે જુસ્સતે ઇબ્દાઇયાની દાવત જુસ્સતે ઇબ્દાઇયા જેનો વસીલો આપણે અકલે અવ્વલ ને બાવીસાની દુઆમાં લઈએ તો કોઈ કહે કે સાહેબી દાવત યાની દાઈ તો એનેથી તો દાઈનો મર્તબો ઝિયાદા બલંદ થાય કે તમારા ઝહેનમાં દાઈ સિવાય કોઈ બીજી શખ્સિયત જ નથી તો દાઈને અંદર તમે બધાને માનો કે ચલો હમણાં ઇમામ તો છે જ નહીં વસી તો છે જ નહીં નબી તો છે જ નહીં તો દાઈ જે છે તો મારે વાસ્તે મારા તમામ દુનિયા અને દીનના રહેબર છે રાઈ છે હાડી છે ને મારા રઈસ ને રાસ છે તો અગર જો કોઈ દાવત ને ફક્ત દાઈની જ રસાલત કે દાઈની જ વસાયત કે દાઈની જ ઇમામત સમજે ફક્ત ઝાહિરી સમજે ને બાતિની તौर પર એના માનાને જો અગર ન માને તો કહું કે એનું ઈમાન યહાં ભી અધૂરું છે કેમ કે ઈમાન બે તરહથી છે ઝાહિરી તौर પર ભી ઈમાન કે વઝુ કરો બાતિની तौर पर भी ईमान કે તમે દિલમાં નિયત રાખો ઇબાદત અમલિયા અને ઇબાદત ઇલ્મિયા એટલે હવે જે આપને જો સવાલ હતો કે સાહેબી દાવત યાની કોણ આ ઈમાનદારો કે મેં તો સાહેબી દાવત નું ફલાનું આ જે વખત નામ આવે છે તો જુમલો આવે છે તો બાઝ લોકો આગળ પાછળ થઈ જાય એટલે બાઝ લોકો કે આ તો દાઈની સિફતો સનાને વાસ્તે છે તો હું કહું એના વજૂદને લલકારે શું કામ વજૂદને લલકારે કે પહેલા તો એને મસ્જિદ છોડીને ચાલુ જવું જોઈએ શું કામ મસ્જિદ છોડીને ચાલુ જવું જોઈએ કે જે વખત અઝા આવે તો અઝા પછી એ પડે જ અલ્લાહુમ્મા અલૈહા આયા હે રબ્બિલ આલમીન તું તે દાવત પર મને જિંદા કીધો વાત જરા સાંભળો અલ્લાહુમ્મા અલૈહા તો અલૈહાનો જે હા જે છે ને એ દાવત પર છે અલ્લાહુમ્મા અલૈહા આયા વા અલૈહા અમુતો વા અલૈહા ઉબસુ ઇન્શાઅલ્લાહ તાઆલા હે રબ્બિલ આલમીન આજે અલ્લાહુ અકબર યાની નિદાએ અઝા છે જેમાં અલ્લાહુ અકબર 4 વખત કહીએ તો ये 4 વખત ये 4 મર્તબા છે ये 4 વખતમાં ઘણી બધી ચીજો છે જે હાલમાં એ વખત નથી આવો કે આપને દરમિયાન મેં આ રાઝ ખોલું પણ જે વખત અલ્લાહુ અકબર આપ સાંભળો તો મેં મારા બયાનમાં કહું છું આપ શું બોલશો લબ્બેક યા દાઈ અલ્લાહ લબ્બેક યા શું કામ લબ્બેક યા દાઈ અલ્લાહ કે આ દાઈ તમારી દાવતને લબ્બેક यानी अज़ा ये दाईनी दावत છે હવે ये दाईनी दावत છે તેથી જ આપણે અલ્લાહુમ્મા અલૈહા આયા આ દાઈની દાવત પર જિંદા કર આ દાઈની દાવત પર તું માર આ દાઈની દાવત પર તું મને કબરમાં સી બસ ઇન્શાઅલ્લાહ અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા અફવા વલ આફિયત ફી દીન વદ દુનિયા વલ આખિરત ઇન્નકા અલા હવે આ બધા ના આ તમામ વસાઈલ લઈને અમે દીન ને દુનિયાની અફવાઈએ યાની દાવતે તામ્મા કબૂલ ના કરો તો તમારી આફિયત જ નથી અફત નથી માફી નથી તો નમાઝ તો પછી છે અરે ઓ જાહિલ કમાકલ લોગ તમને કઈ જ ખબર નથી કે તમે શું સાંભળો કે તમે શું બોલો કે તમે શું સમજો અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા અફવા વલ આફિયત ફી દીન વદ દુનિયા दीन ने दुनिया ની અફવા ને આફિયત અમે જોઈએ આ કલેમાસી યાની દાવતે હાદિયાના કલેમાસી હવે પછી ઇકામત અઝા એટલે મોટી દાવત ઇકામત એટલે નાની દાવત અઝા એટલે રસૂલુલ્લાહની દાવત ઇકામત એટલે મૌલાના અલી મુશ્કિલ કુશાની દાવત અઝા એટલે ઇમામની દાવત ઇકામત એટલે આપના બાપ યા હુજ્જતની દાવત હવે ઇકામત કઈ
ઇકામત કહી રહ્યા પછી શું કરો છો? હવે અકીમ હા છે. એ રબ્બિલ આલમીન આ દાવતને તો કાયમ રાખી. એમ પેલો દુઆ કરે છે ઇકામતમાં. સમજો અલ્લાહુમ્મા અકીમ હા કાયમ રાખજે તે દાવતના સાહેબને ને દાવતને. હવે કોઈ કે હિન્દુસ્તાનને કાયમ રાખજે તો હિન્દુસ્તાનના રઈસને તો કાયમ રાખે. દાવત છે સાને થી અલ્લાહુમ્મા અકીમ હા કાયમ રાખજે. વાદીમાં દાયમ રાખજે. વાઝીમાં એને અઝમત બખશે. વશરીફા એને શરાફત બખશે. વાલશ શૈતાન લોકોને મહેરૂમ કરી નાખજે. શૈતાન ના આવે આ દાવતમાં. એટલે શૈતાન લોકોને મસ્જિદમાં ના આવે. વાલે શૈતાને હરીમાં વજઅલની મિનલ કાયમીના બિહા. આ એટલે દાવત. હે રબ્બિલ આલમીન તું મને બનાવજે એવા લોકોમાંથી કે જે દાવત પર કાયમ રહે. વજઅલની મિનલ કાયમીના બિહા વલ મુહાફિઝીન અલૈહા. કાયમ કરીને એમ ખાલી ના બોલે. સૈયદના તૈયબુદ્દીન સાહેબ આપ ડાઈ, માઝૂમ દાવત હાફિઝ ઝકીઉદ્દીન સાહેબ તમે માઝૂમ ના, ફકત નામના નહીં. વલ મુહાફિઝીન એ દાવતની હિફાજત કરે થાંભલો બનીને. વલ મુહાફિઝીન બિહક્કિલ કલિમાતિ તામ્માત. કલેમાતુ તામ્માત એટલે શું? ઇન્શાઅલ્લાહ મેં પછી કરીશ આ કલેમાતુ તામ્માત. જે કલેમાતુ તામ્માત અલ્લાહ તાલાએ આલમે બાલામાં આદમ અલૈહિસ્સલામને શીખાવ્યા. وعلم آدم الأسماء بحق الكلمات التامات آتے محمد الوسیلۃ. હવે હમે તો મોહમ્મદના દોરમાં છે ને. અમે એમ થોડા છે કે ભાઈ ઈસાનો દોરમાં છે તો ઈસાના ઝરિયાથી અમને માફ કર. આતે મોહમ્મદ الوسیلۃ والفضل والدرجۃ وابعثه المقام المحمود. હવે આ હમે મોહમ્મદના દોરમાં છે ને તો જે વખત શાફે યૌમ القیامہ યાની કયામતનો દિન હોય ને તો મોહમ્મદ ને એવી કુર્સીએ કરામત પર બેસાડ કે આજુબાજુ અલી ને ફાતિમા હોય ને એક તરફ હસન ને હુસૈન હોય ને યમીને જોઈ કોઈ બી શમાલ ના હોય. યમીને જો શમાલ હોય છે ઇબ્રાહિમ બી આ તરફ, ઈસા બી આ તરફ, મૌલાના અલી મુશ્કિલ કુશા બી જમની તરફ. والفضل والفضيلة وابعثه المقام المحمود الذي کہ رسول اللہ کہ رب العالمین علی شفاعت نے داخل کری رو جنت میں بلا حساب تو کوئی حساب نہ تھا. انہیں مقام محمود کہوائے کہ کوئی بھی تمہاری شفاعت نہ کرے پر رسول اللہ تمہاری شفاعت کرے. انہیں مقام محمود وابعثه المقام المحمود الذي وعدته الیہ. کہ رب العالمین جو رسول اللہ وعدی نے وعدو کی کہ میں کوئی نے نہیں آپ مقام محمود تب نہیں جانے وعدته الیہ من وصلی علیہ وعلی آل بیت الطاہرین صلوات اللہ. તો હવે જે સાહેબ દાવત એમ કહે ને કે આ તો ડાઈની દાવત, એને હવે તમે એમ કહો કે તમને મસ્જિદમાં નહીં આવવાનું કેમ કે તમે જૂઠ બોલો કે હા કહીને પાછા નાખો, પાછા હા કહીને પાછા નાખો. કેમ કે એકામત 2 વાર આવે છે તો 2 અઝામાં હા કે 2 એકામતમાં હા કે પાછા ના કે તો જૂઠું બોલનારો ઈમાનદાર કહેવાય જ ના. ને જૂઠું બોલે તો અલ્લાહની લાનત છે.